વર્તમાનમ ગુરુદેવને જેને આપ્યું જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું રામ કડું જડ્યું રાણાજી અમને રામ કડું જડ્યું રોમ તુમ કરતું મારા મંદિરે આવ્યું નથી કોઈ નાથનું ઘડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું નથી કોઈ નાથનો ગળ્યો રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું મોટા મોટા મુનિગણ ઠાકિયા મોટા મોટા મુનિજન ઠાક્યા કોઈ એક વિરલાને હાથ જડ્યો રાણાજી અમને રામ રમ કડું જડ્યું કોઈ એક બિરલાને હાથ જડ્યો રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું સોના શિખર ગઢની ઉપર સોના શિખર ગઢની ઉપર અગમય ગોચર નામ પડ્યો રાણાજી અમને રામ રમ કડું જડ્યું ગમય ગોસર નામ પડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું ગુરુજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું ભાઈ મેરા કહે પ્રભુ ગિરધર નાગર ભાઈ વીરા કરે પ્રભુ ગિરધર નાગર મારું નામ શ્યામળિયા સાથે જડ્યો રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ શ્યામ શ્યામળિયા સાથે જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું રામ રમ કડું જડ્યું રાણાજી અમને રામ રમ કડું જડ્યું હવે રામ રમકડું છે મીરાબાઈ કહે છે કે રાણાજી અમને રામ રમકડું જડ્યું એ રૂમ ઝૂમ કરતું કે મારા મંદિરમાં પધાર્યું
કીર્તન કરતા હતા હનુમાન મંદિરમાં તો પધારે છે ને નામ છે એ રમકડું કીધું કે હે રાણાજી કે એ તો કે કોઈના હાથનું નથી કરેલું, આ તો અધર અમર અવિનાશી એવું છે કે રમકડું આ કંઈ જેમ છે નહીં, એવું રમકડું કે રાણાજી એમને ઘડ્યું. તારા મોટા મોટા મહેલ હોય, બંગલા હોય તો મારે કાંઈ કામ આવે નહીં. જે કે મોટા મોટા મુનિવરો થાકી ગયા. આ રમકડા હાટું થઈ આ પરમાત્માનું નામ જે લેવાનું છે એ નામ હાટું થઈને તો મુનિવરો મોટા મોટા મુનિવરો ખાઈ ગયા. તો કોઈ એવા વિરલાના હાથે જડ્યું, કોઈ એવા કોઈ સંતોના શરણે ગયા હોય, સુરવીર હોય, એવા કોઈ વિરલા હોય એ વિરલાને હાથે જડવી શકાય. જેવા તેવા નાથમાં આવે એવું નથી કે રાણાજી આ કાંઈ જેમ કેમ રમકડું નથી કે તમે અહીં તમારા સાચે કે બની પણ ત્યાં રાણાજી કહેશે કે મીરાબાઈ આ કહેશે કે ના હું રામ રમકડું રાણાજી સોન શિખર ને ગઢ ઉપર હવે સોન અને શિખર ઉપર નામ પડ્યું છે એ નામ અમને ચડી ગયું છે કે જેમ કેવું કાંઈ પીડું નથી યાર કે નામ છે એ કાંઈ નાનું નાનું છે નહીં, પણ નામ કરે એમ નામ કાંઈ મળતું નથી. આપણે નામ કહીએ છીએ પણ નામની પારખ ન હોય તો કાંઈ નામ મળતું નથી. પણ નામનકર મહાન છે કે ભગવાનના નામ તો બધા એક જ હોય, બીજા કાંઈ હોય નહીં, બીજું છે નહીં. વાતે હાચી છે, એક જ છે, પણ અનુભવ વગરનું કંઈ ખબર પડતી નથી. નામ તો લઈએ જ છે, બધા નામ જ કહીએ છે, પણ ખબર અટકળાય છે. નિરાક તો નક્કી છે, જ્યાં સુધી નક્કી નામ ન થાય ત્યાં સુધી રમકડું ચડાય એવું નથી. અગમ અગોસર નામ જોડ્યું. અગમ એટલે કોઈ ક્યાંય કોઈ ગમ પડે નહીં એવો અગોસર. અગોસર એટલે કેવું ભૂલા પડી જાય એવું અગોસર છે નામ. કાંઈ જેમ જેમ છે નહીં, પણ એ ગલીમાં જાય તો ખબર પડે એવું છે, નહીં તો ક્યાંય ખબર પડે એવું નથી કે રાણાજી અમને રામ રમકડું જડ્યું. કે બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના નાગર, એવું કે નામ મારા ખોલે મારું નામ શ્યામળિયાને સાથે જડ્યું. મારું નામ એની તબિયત ખ્યાલ હોય કે કહેવાય ને કે મારું નામ શ્યામળિયાને સાથે જડ્યું. એટલે શ્યામળિયો એટલે કોઈ જગ્યા પણ ખાલી નથી, એવા નામને સાથે મારું નામ જડ્યું. એટલે કે રાણાજી અને મેં રામ રમકડું જડ્યું. જ્યાં સુધી આપણને સંતો મહાપુરુષો બધા આપણે આ એક જ વાત સમજાવે, પણ ખબર જ્યાં સુધી ન પડે, અનુભવ ન થાય ત્યાં સુધી આ વાતની કાંઈ ખબર પડતી નથી. હવે તમે આવ્યા હોઈએ, તમે આ શબ્દો છે એ વારંવાર આપણને શાંત કરે છે. મને તમને બધાને શાંત કરી રહ્યો છે, પણ એ શાનમાં આપણે સુરતા પડવાથી નથી, એટલે શબ્દની પારખ નહીં થાય. કોઈક આવ્યું હોય આપણે ઘેરે કે સો ઘેરે કે હા કે કોણ છે કે હું છું. હવે હું નથી આપણે ઓળખતા નથી, પણ છતાંય હું કે છે કે હું સૌ ને આવો કે આવો એ જ પરમાત્મા બીજો કાંઈ છે નહીં. આપણે આ ગોતવા જઈએ તો મળે એવો નથી, પણ નજર ને આખો આંખ છે, પણ આપણને અનુભવ વગરનો ખબર પડતી નથી. જ્યારે એને અનુભવ થાય ત્યારે આ વાત તો એક જ છે, બીજી છે નહીં. જ્યાં જે શબ્દો બોલે એનું એ જ બોલી રહ્યો છે, બીજું બોલતો નથી. પણ આપણે બીજા વાળીને જ ગીતો કરે છે કે એક છતાં ગીત બની કરે છે, પણ આપણને બીક જ રહેશે કે ના રે કે આમાં થોડો ભગવાન હોય તેની કે આત્મા કરો તો કે આત્મા કંઈ એમ થોડો ઓળખાય, પણ આત્માનો અનુભવ થાય, એનો અનુભવથી ઓળખાય. અનુભવ વગર ઓળખાતો નથી કે આ તની ક્યાંય ખાલું પડ્યું નહીં, એક તારમાં પોરવાય.
ત્યાં એક જ તારમાં પોરવાઈ ગયું. જો ખાલું પડે તો તારનો તૂટી જાય અને ત્યાં કાંઈક વળી જાય. પણ ખાલું ન પડે ને એ તારે સડી જાય તો એ આ તમે આત્મા ઓળખાય. આ તમે એ જ આત્મા, એ તો આત્મા છે નહીં. પણ આપણે નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી એ આત્માની જ કરાવી છે, બીજી કરાવી નથી. જ્યાં તો આત્મા કહો કે નામ કહો કે અધર કહો કે અમર કહો અખંડ કહો, જે કહો એને કહેવાય એવો છે. પણ આપણને જ્યાં સુધી એનો અનુભવ ન થાય એને સદગુરુ હાસા ન મળે ત્યાં સુધી આપણે આ રસ્તે આપણે ચડીએ નહીં. આ રસ્તો છે એ બહુ કઠિન છે. કઠિન છે ને એટલે આ રસ્તે નથી જો ન ભેગા થાય કોઈ. આગળ તમે એમ કીધું હોય કે ફલાણી જગ્યાએ આપણે જવું છે તો ટેમ્પા ભરાય, ના પાડવી પડે. ભલે 100 રૂપિયા ટિકિટ થાય પણ આપણે ના પાડવી પડે કે ભાઈ આ જગ્યા નથી. પણ કેમ કે ખ્યાલ નથી ને, પણ દોટે છે દોડવા ગોતવા આપણે દોટીએ છીએ પણ મળતો નથી. અને મળે છે ત્યાં જાતા નથી આપણે. એટલે આપણા પોતાનામાં ખાવી છે, બીજે પેલામાં બીજામાં ખાવી નથી. નગર શબ્દ તો પાછો જ વાળે છે કે વળે પાછો તો તને તારું ગરગડ છે કાંડાસ મારા કે છે કે મને બમરેલા સીધને ફરે ફરગી તારું ઘર સંભાળીને. પણ આપણું ઘર ન સંભાળીએ પણ દોટ્યા થઈ કે કોઈ દેશી મળે તો એને પૂછી દો, એના વસન માનીને વિચારી દો. પણ આપણે વસન માનીને વિચારીએ નહીં ત્યાં સુધી કંઈ પાછા વળીએ નહીં. સંતો આપણને ખૂબ ખૂબ ઠપકારીએ, ખૂબ ખૂબ ભજનોમાં બિચારા આમ નથી કહીએ ત્યાં તો વાણી દ્વારા લખીને આપણને સારી કરી છે. શાન કરી છે પણ આપણે શાનમાં સમજતા નથી. એટલે કે આ તો કે ભાઈ આ ભજન તો કરતા જ હોય પણ અનુભવમાં જ્યારે એનો ઉભરો આવે ને ત્યારે આ ભેદ સમજાય એમ છે. તો કે ભક્તિનો ભેદ વિરા જાણવો, એનો ભેદ શું કર્યો છે એ આપણે જાણવો તો જોઈએ ને. ભક્તિ તો કરી પણ એનો ભેદ શું છે? ભેદ પોતાનું નિજ સ્વરૂપ છે. સ્વરૂપની ઓળખાણ સદગુરુ કરાવે છે. કોણ કરાવે છે? ધન મન ધન અર્પણ કરતા વાય વધી શેષ વધે કે નહીં સેવો છે એને એ જ તમારું સ્વરૂપ છે અને એ જ આત્મા છે. આત્મા બીજો કંઈ છે નહીં અને એ જ નામ છે. નામે જ આપણને રાખ્યા. સમુદ્ર લોક આપણને નામે લખાવ્યા. ક્યાં લખાવ્યા? એટલે મણિરા મહારાજ જે ભજનમાં એમને પડી આવે છે જે નિરાત મંદિરીઓ મહારાજ તો ઓલે નિરાત દેશમાં એટલે કે આખા વિશ્વમાં મારું જ મંદિર છે, બીજું મંદિર છે નહીં. પણ મંદિરમાં આપણને એમ થાય કે આપણે જ્યાં વસ્તુ જોઈ છીએ ત્યાં વસ્તુમાં આપણે વણાઈ જઈએ છીએ કે આ તો ખુરશી જ કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં. ખુરશીનું તો તન મન ધન બાદ કરી નાખી તો વહાં શું વધે? પોતે જ વધે ને, બીજો કોઈ વધતો નથી. એટલે આપણે એક ભજનમાં કહીએ કે ભાઈ નજરો નજર તમને નિહાળ્યા મેં નજરો નજર નિહાળ્યા પણ આપણે એનો અનુભવ કરતા નથી. હાલ અત્યારે નજર જ આપણે નિહાળી રહ્યા છીએ પરમાત્માને પણ એનો આપણને આનંદ આવતો નથી. એટલે આપણે બીજે આપણને મોકું છે કે આપણે એમ થાય કે આ ભગવાન ન કહેવાય. આ બધા જાય છે, દાદા માણસો છે, ત્યાં ભગવાન હોય એટલામાં શું હોય પણ બે જ હોય ને તો ત્યાં અનુભવ થાય પરમાત્માનો, બીજે થતો નથી. સદગુરુ